આપણે ઘણીવાર જોયું છે કે લોકો મિત્રતા નિભાવવા માટે ઘણું કરતા હોય છે. એ પણ જોયું છે મિત્ર માટે જાન દેવા માટે તૈયાર હોય છે. ત્યારે અહીં મિત્રએ જ પોતાના મિત્રનો જીવ લે છે. ઢીકાપાટનો મૂંઢમાર મારીને પોતાના મિત્રને મોતને ઘાટ ઉતારે છે. નજીવી બાબતે પોતાના જ મિત્રની કરી હતી. કેમ પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારવાની ફરજ પડી? જુઓ આ ખાસ રિપોર્ટમાં. અમરેલી તાલુકાના સરંભડા ગામે કેટલાક દિવસો પહેલા શરદભાઈ કાછડિયાના ઘરમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી છે. ગણતરીની જ કલાકોમાં હકીકત સામે આવી હતી. આ હત્યા કોઈ અજાણ્યા શખ્સે નહીં પણ મૃતકના જ મિત્રએ કરી હતી. ગુલાબ કાછડિયા અને રમેશ હરિયાણી ગાઢ મિત્ર હતા. બંને સાથે જ રહેતા અને ખાવા પીવાની સાથે જીવનના પળો પણ વેચતા. ગુલાબ તો રમેશને કપડાં અને ખાવાનું પણ આપતો. પરંતુ 29 માર્ચ 2025ના રોજ બપોરે એક નાનકડા મતભેદે મિત્રતાએ લોહીથી લથબથ કરી નાખી છે. જમવાનું બનાવતી વખતે ગુલાબે રમેશને માત્ર પાણીનો ગ્લાસ ભરી આપવાનું કહ્યું અને આટલી નાની વાતમાં મતભેદ થયો હતો. ગુલાબ ગુસ્સે ભરાઈ ગયો હતો. તેમણે ઉગ્રતામાં ઢીકાપાટોથી રમેશ પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યાના ડરથી ગુલાબ ફરાર થઈ ગયો હતો. ત્યારે બીજા દિવસે ગામના લોકોને જાણ થતાં જ પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત જ તપાસ હાથ ધરી હતી. ગણતરીની જ કલાકોમાં ગુલાબ કાછડિયાની ધરપકડ કરી સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે જે વ્યક્તિ સાથે દિવસ રાત પસાર કરતો, જે મિત્ર જીવન સાથી જેવો હતો, એ જ યમરાજ નીકળ્યો હતો. મિત્રતા અને વિશ્વાસ પર આ ઘટનાએ ભારે પ્રશ્નો ઊભા કર્યા છે. મિત્રતાનું મીઠું નામ રાખી પાછળથી ઘાતક બનારાઓથી તમે પણ સાવધાન રહેજો. JKS ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના સરંભડા ગામે 30 તારીખના રોજ કોઈ રમેશભાઈ કનુભાઈ હરિયાણી કે જે શરદભાઈ કાછડિયાના ઘરે મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોય અને તેમના માથાના ભાગે, મોઢાના ભાગે તથા શરીરના ભાગો પર મૂળ ઈજા કરેલ હોય, જે બાબતે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ IGP શ્રી ગૌતમ પરમાર તથા SP સર સંજય ખરાત સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા. અમરેલી તાલુકા PI ઓમદેવસિંહ જાડેજાના દ્વારા પોતાના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા જણાઈ આવેલ કે રમેશભાઈ કનુભાઈ હરિયાણી કે જે મૃતક પામેલ છે, તેમને ગુલાબભાઈ મગનભાઈ કાછડિયા તેમની સાથે મિત્રતા હોય અને બંને જણા છેલ્લા ઘણા સમયથી સાથે જરતા ફરતા હોય, રહેતા હોય. બંનેના પરિવારમાં અન્ય કોઈ ન હોય. આથી એ દિવસે એના એક દિવસ પહેલાં 29 તારીખના રોજ બપોરે જમવાનું બનાવતા હોય અને ગુલાબભાઈ કાછડિયાના દ્વારા રમેશભાઈને પાણી ભરવાનું કહેતા એ બાબતે ઝઘડો થયો અને ત્યારબાદ ગુલાબભાઈના દ્વારા રમેશભાઈને જોડે રાખતા હોય, પોતે ખવડાવતા પીવડાવતા હોય, એમને કપડાં પણ પોતાના આપતા હોય. આટલી મદદ કરવા છતાં કહ્યું ન માન્યું. આવી બાબતમાં ઝઘડો વધી જતા શરીર પર, મોઢાના ભાગે, ગળાના ભાગે ટીકાપાટુનો માર મારેલ, જેના કારણે રમેશભાઈનું મૃત્યુ થયેલ. હાલમાં ગુલાબભાઈ કાછડિયાની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. સર, આ આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ગુલાબભાઈ મગનભાઈ કાછડિયાનો હાલ કોઈ જૂની કોઈ પાસ્ટ ક્રિમિનલ હિસ્ટ્રી ધ્યાનમાં આવેલ નથી.